તો સુરતના માંગરોળમાં ડાઇંગ મિલો જે છે બેફામ બની છે. તો નવાપરા અને મોટા બોરસરા જે જીઆઈડીસી છે ત્યાં આ ડાઇંગ મિલો છે બેફામ બની છે અને જે લાલ કલરનું કેમિકલયુક્ત પાણી જે છે એ છોડી અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જે છે એને ખુલ્લો પડકાર ફેંકી રહી છે. તો ગટરોમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. ગટરોમાં લાલ પાણી વહેતા લોકો પરેશાન થયા છે. તો સફેદ લાલ પાણી જે મિલોમાંથી છોડાઈ રહ્યું હોવાના આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે, જ્યાં ફેક્ટરીના કેમિકલયુક્ત પાણી જે છે એ કીમ નદીમાં ઠલવાયા છે. તો ગટરોમાં કેમિકલયુક્ત પાણી છોડી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જે છે એને ખુલ્લો પડકાર ફેંકી રહી છે. તો સુરતના માંગરોળની ઘટના કે જ્યાં ડાઇંગ મિલો જે છે બેફામ બની છે, કે જ્યાં નવાપરા મોટા બોરસરા જીઆઈડીસીમાં આ ડાઇંગ મિલો બેફામ બની છે અને જ્યાં ગટરોમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી છે અને જે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે એને ખુલ્લો પડકાર ફેંકી રહી છે કે જ્યાં સફેદ અને લાલ પાણી જે છે મિલો દ્વારા છોડાઈ રહ્યા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. તો ફેક્ટરીના કેમિકલયુક્ત પાણીમાં જે કીમ નદીમાં ઠલવાય છે આને લઈ અને સ્થાનિકો જે છે પરેશાન થયા છે. તો ત્યાંની જમીન જે છે એને પણ નુકસાન થાય એવું સ્થાનિકો જણાવી રહ્યા છે. તો જે નવાપરા અને મોટા બોરસરા જે જીઆઈડીસી છે એમાં જે ડાઇંગ મિલ જે બેફામ બની છે અને એમને કોઈ પણ પ્રકારનો જાણે ખોફ ના હોય એવી રીતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જે છે એને ખુલ્લો પડકાર ફેંકી રહી છે કે જે ખુલ્લેઆમ કેમિકલયુક્ત પાણી જે છે એ છોડવામાં આવી રહ્યું છે. તો આ કેમિકલયુક્ત પાણી જે છે એ ક્યારેક સફેદ કલરનું હોય છે સવારે, તો બપોરે લાલ કલરનું, જ્યારે રાત્રે કાળા કલરનું જે કેમિકલયુક્ત પાણી જે હોય છે જેને લઈ અને સ્થાનિકો જે છે એ પરેશાન થયા છે. ત્યારે આ અંગે ઘણા બધા પ્રશ્નો થાય કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જે છે એની સામે ખુલ્લો પડકાર જે છે કેમિકલયુક્ત જે પાણી છોડી રહી છે એ ડાઇંગ મિલો જે છે ખુલ્લો પડકાર ફેંકી રહી છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઉપર કે જ્યાં ખુલ્લેઆમ કેમિકલયુક્ત પાણી જે છે છોડવામાં આવી રહ્યું છે. તો આ સાથે જ સુરતથી કિરણસિંહ ગોહિલ આપણી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે. જી કિરણસિંહ, વાત કરવામાં આવે કે સુરતના માંગરોળમાં કે જ્યાં ડાઇંગ મિલ જે છે બેફામ બની છે અને કેમિકલયુક્ત પાણી એ છોડી રહી છે અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જે છે એને ખુલ્લો પડકાર ફેંકી રહી છે. તો કેટલા દિવસથી આ સમસ્યા છે અને આ અંગે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જે છે એનું કોઈ નિવેદન આવ્યા છે કે કેમ, શું છે સમગ્ર વિગત? જી બિલકુલ મહેન્દ્ર, ખાસ કરીને જે માંગરોળ તાલુકાના જે ઉદ્યોગો આવ્યા છે, નવાપરા જીઆઈડીસી ની અંદર જે ઉદ્યોગો આવ્યા છે તેમાં ડાઇંગ મિલો છે બેફામ રીતે છે તે વરસાદી નિકાલ માટેની જે ગટરો છે તેની અંદર પાણી છોડી રહ્યા છે. આ ગુજરાત પોલ્યુશન જે કંટ્રોલ બોર્ડ છે તેને પડકાર ફેંકી રહ્યા છે અને વારંવાર સ્થાનિક લોકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે, કારણ કે પીવાના પાણીના સ્તરમાં પણ કલરવાળા પાણી આવતા હોય છે. એટલે કે આ વિસ્તારના જે સ્થાનિકો છે વારંવાર રજૂઆત કરે છે, અધિકારી આવે છે, સેમ્પલ લઈને જાય છે, પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઉદ્યોગો માથાના દુખાવા સમાન બન્યા છે અને ખાસ કરીને આ ઉદ્યોગોનું પાણી નિરંતર રાત દિવસ કીમ નદીમાં ઠલવાય છે અને કીમ નદીમાં પાણી જવાના કારણે નદી પ્રદૂષિત બની છે. વાતાવરણના દુશ્મન છે આ લોકો, પર્યાવરણના દુશ્મન છે. બેફામ કાયદાની એસી કરીને ડાઇંગ મિલના માલિકો છે તે બિંદાસ પાણી છે જે કેમિકલ વાળું જાહેરમાં જે ખુલ્લી ગટરો છે તેમાં છોડી રહ્યા છે. જી, આ અંગે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે એમનું કોઈ નિવેદન સામે આવ્યું છે અથવા તો ધારાસભ્ય છે એમના તરફથી કોઈ નિવેદન સામે આવ્યા છે આ સમસ્યાને લઈને? બિલકુલ તમામ લોકો આંખ આડા કામ કરી રહ્યા છે. કોઈને આ બાબતે માત્ર પર્યાવરણની વાતો કરવામાં આવે છે, સ્વચ્છ અભિયાનની વાતો કરવામાં આવે છે, ગ્રાઉન્ડ લેવલ પર કોઈને નથી. ફોટો સેશન ચાલતું હોય છે, પરંતુ જે રીતે આ કેમિકલ માફિયાઓ જે ડાઇંગ મિલ દ્વારા જે પાણી છોડવામાં આવે છે એ પાણીના સ્તર છે તે પ્રદૂષિત થાય છે, નદી પ્રદૂષિત થઈ રહી છે, જમીન પ્રદૂષિત થઈ રહી છે, વાતાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે, પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી. અને ખાસ કરીને જે ઉદ્યોગો હોય છે જેને કેમિકલ પાણી છોડતા પહેલા ઝીરો ડિસ્ચાર્જ કરવાનું હોય છે, પણ આ લોકો જી કિરણસિંહ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો સુરતના માંગરોળમાં જ્યાં ડાઇંગ મિલો બેફામ બની છે અને કેમિકલયુક્ત લાલ પાણી જે છે એ છોડવામાં આવી રહ્યું છે અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે એને ખુલ્લો પડકાર ફેંકી રહી છે. તો ઘણા સમયથી આ સમસ્યા છે છતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જે આંખ આડા કાન કરી રહ્યું છે.
જામ ખંભાળિયા